ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાત એટીએસને મહત્વપૂર્ણ સફળતા મળી છે, મોટી સફળતા મળી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, એટીએસને મોટી સફળતા મળી। મહત્વપૂર્ણ સમાચાર, તો ગુજરાત એટીએસને સફળતા મળી છે। આતંકીઓના મોબાઈલ ડેટા મેળવવામાં એટીએસને સફળતા મળી છે। આતંકીઓના બદ ઇરાદાઓનો એટીએસે પર્દાફાશ કર્યો। એક્યુઆઈએસના આતંકીના મોબાઈલમાંથી ખોફનાક વિડીયો મળી આવ્યા છે। મંતવ્ય ન્યૂઝ પાસે મોબાઈલ ડેટા અંગે સૌથી મોટો ખુલાસો થયો, જેમાં ભારત વિરુદ્ધ આતંકીઓએ ઓકેલા ઝેરના પુરાવા મળી આવ્યા છે। જેમાં વિડીયોમાં આતંકીઓ ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે તેવું પણ ક્યાંક સામે આવ્યું છે। જેમાં આતંકીઓના બદ ઇરાદાઓનો એટીએસે પર્દાફાશ કર્યો છે। સમાચાર સામે આવ્યા છે, જેમાં મંતવ્ય ન્યૂઝ પાસે મોબાઈલ ડેટા અંગે સૌથી મોટો ખુલાસો થયો। સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। એટીએસને મોટી સફળતા મળી છે, જેમાં આતંકવાદીઓના મોબાઈલ ડેટા મેળવવામાં એટીએસને સફળતા મળી। મોબાઈલ ડેટા જે મેળવવામાં આવ્યા છે તેમાં ક્યાંક ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે તેવું પણ ક્યાંક સામે આવ્યું છે। આતંકીઓના બદ ઇરાદાઓનો એટીએસે આખરે પર્દાફાશ કર્યો છે। એક્યુઆઈએસના આતંકીઓના મોબાઈલમાંથી ખોફનાક વિડીયો મળી આવ્યા છે। कि हमारे हिंदुस्तानी भाइयों, जिहाद में अल्लाह ने वो कुव्वत रखी है कि इसका मुकाबला काफिरों के 42 मुल्क मिलकर भी नहीं कर सकते। खुदाई का दावा करने वाला अमेरिका अपने जदीद तरीन ड्रोन और सैटेलाइट के होते हुए अपने हेडक्वार्टर पेंटागन और काबुल में बेस कैंप बगराम को नहीं बचा सकता। सिर्फ चंद फिदाई नौजवान अल्लाह की मदद से उनको तबाह कर सकते हैं। यमन और शाम को देखो, सरजमीन दजला और फुरात से उठने वाले तराने सुनो। अफगानिस्तान के कुफसारों से तकबीर की सदाएं लगाते तुम्हारे मुजाहिद भाई जिस्मों पर असलहा सजाए, जान हथेली पर रखे, जन्नत के बदले अपनी जानों को फरोख्त कर देने वाले कम उम्र बच्चे भी हैं, कुलियल जवान भी हैं, तुम्हारी माएं बहनें भी हैं और सफेद रेश इस उम्मत के बुजुर्ग भी हैं। सब तुम्हारे इंतजार में हैं। ये सब मुसलमानान हिंद के साथ हैं। તો આપણી સાથે સંવાદદાતા કિંજલ બોરીસા લાઈવ જોડાયા છે। જે ગુજરાત એટીએસને સફળતા મળી છે, આતંકીઓના મોબાઈલ ડેટા મળી આવ્યા છે, શું છે વિગત? જે ગઈકાલે જે ગુજરાત એટીએસ છે તેને એક મોટી સફળતા મળી હતી અને 4 આતંકીઓને ઝડપી પાડ્યા હતા અને તેમાંથી 2 આતંકીઓ છે તે ગુજરાતમાંથી પકડાયા હતા। એક આતંકવાદી છે તે ફતેવાડી અમદાવાદમાંથી પકડાયો હતો અને બીજો જે મોડાસાથી પકડાયો હતો। હવે આ 4 આતંકવાદીઓ છે તેમને ધરપકડ કરીને જે અલગ અલગ દિશાઓમાં એટીએસ દ્વારા જે તપાસ છે તે પણ શરૂ કરવામાં આવી હતી। ત્યારે સૌથી મોટી સફળતા એટીએસને એ મળી છે કે આ 5 આતંકવાદીઓ છે તે સોશિયલ મીડિયા જે ચલાવતા હતા, ઇન્સ્ટાગ્રામમાં તેમના અલગ અલગ જે એકાઉન્ટ હતા અને તે એકાઉન્ટમાં તેમણે જે હિન્દુ વિરોધી એટલે કે હિન્દુને કઈ રીતે ખતમ કરવું તેની જે પોસ્ટ છે તે પણ શેર કરતા હતા। અલગ અલગ જે ભડકાઉ ભાષણના જે વિડીયો છે અને લખેલી પોસ્ટો છે તે પણ શેર કરવામાં આવતી હતી અને અલ-કાયદાની જે પ્રવૃત્તિઓ છે તે કરવામાં આવતી હતી। સાથે સાથે જે ભાષણની વાત કરવામાં આવે તો ભડકાઉ ભાષણમાં જે દેવી દેવતાઓ વિરુદ્ધ પણ જે અપમાનજનક જે ટિપ્પણીઓ છે તે કરવામાં આવી હતી અને જે હિન્દુને કઈ રીતે ખતમ કરવું, હિન્દુત્વને કઈ રીતે ખતમ કરવું તેના વિશેની જે આખી જે ભાષણમાં જે વાતચીત છે તે કરવામાં આવી હતી। ત્યારે જે 5 જે સોશિયલ મીડિયાના જે પ્લેટફોર્મ હતા તેના 5 એકાઉન્ટ દ્વારા જે અલગ અલગ દિશામાં એટીએસ દ્વારા જે તપાસ છે તે કરવામાં આવી છે। શરિયત યા શહાદત, ફરદીન 3, મુજાહિદ 1 અને મુજાહિદ 3 અને સૈફુલ્લા મુજાહિદ 313 આ 3 જે 5 જે નામના જે એકાઉન્ટ હતા તે બનાવવામાં આવ્યા હતા અને આ એકાઉન્ટ ઉપર રોજ જે લખેલી ભાષામાં અને સાથે સાથે ઓડિયો ફોર્મેટમાં જે વિડીયો છે તે પોસ્ટ કરવામાં આવતા હતા અને ખૂબ જ જે ભડકાઉ ભાષણ છે તે આપવામાં આવતું હતું। સાથે તે જે એકાઉન્ટ હતું તેના વિશેની જો વાત કરવામાં આવે તો તમામ જે પ્રવૃત્તિઓ છે તે અલ-કાયદાની વિરુદ્ધ કરવામાં આવતી હતી। સાથે જો અલ-કાયદા
પાડ્યાની વાત કરવામાં આવે તો 2014માં તેની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારથી જે આખું સંગઠન છે તે અલગ અલગ દિશામાં જે આતંકવાદીઓ છે તે ભારતમાં હતા અને ત્યારે હવે એટીએસ દ્વારા જે આ 4 આતંકવાદીઓને પકડવામાં આવ્યા છે તેમની સોશિયલ મીડિયાની જે તમામ જે તપાસ છે તે કરવામાં આવી રહી છે, વોટ્સઅપની પણ જે તપાસ છે તે કરવામાં આવશે. સાથે સાથે આ જે આતંકવાદીઓ છે તે એક અલગ જ પ્રકારની જે એપ્લિકેશન છે તે વાપરતા હતા કે જે તમામ જે ચેટ છે તે ઓટોમેટિક ડિલીટ થઈ જાય તે પ્રમાણેની જે એક એપ્લિકેશન છે તે વાપરવામાં આવતી હતી. ત્યારે હવે ધીમે ધીમે આખો જે ફોન છે તે રિકવર કરવામાં આવશે. અત્યારે પણ જે સોશિયલ મીડિયાના તમામ જે વિડીયો છે તે ચેક કરવામાં આવી રહ્યા છે. ત્યારે 4 જેટલા વિડીયો ભડકાઉ ભાષણના સામે આવ્યા છે. એટલે તેમાં તેમનું એક જ જે મિશન હતું કે જે હિન્દુને કઈ રીતે ખતમ કરવું. સાથે સાથે એક બોમ્બ બ્લાસ્ટની પણ વાત છે તે સામે આવી છે કે જે ભૂતકાળમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો તેના વિશે પણ આ આતંકવાદીઓ દ્વારા ની વચ્ચે જે વાતચીત છે તે થઈ હતી. પરંતુ આ 4 આતંકવાદીઓ જે 2 દિલ્હીમાંથી પકડાયા છે અને 2 ગુજરાતમાંથી પકડાયા છે તેમને જે સામાન્ય નોકરી કરતા હતા એટલે કે કોઈને પણ તેમની ઉપર શંકા ના જાય તે પ્રમાણે તેઓ રહેતા હતા. પરંતુ સોશિયલ મીડિયા જે 5 એકાઉન્ટ હતા તેમના ઇન્સ્ટાગ્રામ ઉપર એક્ટિવ કરવામાં આવ્યા હતા અને આ ઇન્સ્ટાગ્રામ ઉપર તેઓ જે વાતચીત છે તે કરતા હતા અને તેનાથી જે લોકોના મનમાં જે હિંસા છે તે ફેલાવતા હતા, લોકોના માનસ પટ ઉપર જે હિન્દુ વિરોધી જે લોકો પ્રવૃત્તિ કરે તે પ્રમાણેના જે ભડકાઉ ભાષણ છે તે આપતા હતા. અગાઉ પણ જે અનેક મૌલાનાઓ જે હિન્દુ વિરોધી ભડકાઉ ભાષણો આપી ચૂક્યા છે ત્યારે હવે આ 4 આતંકીઓ દ્વારા પણ એ જ પ્રમાણેની જે પ્રવૃત્તિ છે તે કરવામાં આવતી હતી. અલ-કાયદાના 4 જે આતંકવાદીઓ છે તે હતા અને તેમના દ્વારા જ આખું ષડયંત્ર છે તે રચવામાં આવ્યું હતું. અનેક જે પ્લાનિંગો કઈ રીતે કરવામાં આવ્યા હતા, જે અગાઉ તેમના કયા પ્લાનિંગ હતા તે દિશામાં પણ હવે જે એટીએસ દ્વારા તપાસ છે તે કરવામાં આવશે અને સોશિયલ મીડિયાની જે તમામ જે ઝીણવટભરી તપાસ છે તે કરવામાં આવશે. ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય કે વોટ્સઅપ, તમામ જે કઈ એપ્લિકેશનો તેમના ફોનમાં હતી, કોના સંપર્કમાં હતા અને કઈ રીતે તેઓ અહીંયા પહોંચ્યા હતા, કેટલા સમયથી તેઓ અહીંયા રહી રહ્યા હતા. એટલે કે તમામ જે આ તપાસ છે તે હવે આગામી દિવસમાં એટીએસ દ્વારા કરવામાં આવશે. અત્યારે તો જે સોશિયલ મીડિયા દ્વારા એક ચેટ છે તે પણ મળી છે, ચેટની સાથે સાથે જે આ 4 વિડીયો પણ મળ્યા છે અને હવે ઝીણવટભરી એટલે કે જે ડેટા તેઓ ડિલીટ કર્યો હશે તે ડેટા પણ રિકવર કરવામાં આવશે. તેના દ્વારા પણ તે ડેટાની પર તપાસ થશે, તે કોને મળ્યા હતા અને કોની સાથે શું વાતચીત થઈ હતી તે તમામ દિશાઓમાં હવે આગામી દિવસોમાં જે તપાસ છે તે કરવામાં આવશે અને ત્યારબાદ અનેક જે ખુલાસાઓ છે તે પણ થશે. જી બિલકુલ જી, જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આતંકીઓના મોબાઈલ ડેટા મેળવવા માટે એટીએસને આ મહત્વપૂર્ણ સફળતા મળી છે. આતંકીઓના ભડકાઉ ભાષણનો ऑडियो क्लिप છે તે સામે આવે છે. जिहाद का इनकार करने वाला काफिर है. 4 शख्स 5 इंस्टाग्राम अकाउंट થી કટ્ટરતા ફેલાવતા હતા. તો અલ-કાયદાના આતંકવાદી મોડ્યુલ સાથે સંકળાયેલા અને સોશિયલ મીડિયા ઉપર ભડકાઉ પોસ્ટ કરી ધાર્મિક કટ્ટરતા ફેલાવનારા આરોપસર ગુજરાત એટીએસે 2 ગુજરાતના મળીને 4 શખ્સોને ઝડપી પાડ્યા છે.